નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 13 મહાત્માના માણસ એટલે કે મહાત્મા ગાંધીના માણસો એ પાઠ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, મહાત્માના માણસ જે પાઠ છે એના લેખિકા ધીરુબહેન પટેલ છે. સાહિત્ય પ્રકાર નવલિકા છે. પાઠનું નામ મહાત્માના માણસ, લેખિકાનું નામ ધીરુબેન પટેલ, સાહિત્ય પ્રકાર નવલિકા. તો મિત્રો, સૌ પ્રથમ આપણે પાઠની સ્ટોરી જોઈએ. આ પાઠની અંદર કે ભાઈ મહાદેવભાઈ છે એની વાત છે કે મહાદેવભાઈ દેસાઈ મણિભાઈ, એ મણિભાઈ જે જેલની અંદર જાય છે અને ત્યારબાદ એનું જે હૃદય પરિવર્તન થાય છે એની એમાં વાત છે. તો મિત્રો, સ્ટોરી જોઈએ. જેલની અંદરથી મણિભાઈ બહાર નીકળે છે અને ત્યારનું વર્ણન કરે છે. મણિભાઈ કહે છે કે માફી માગીને નથી છૂટ્યો, સરકારે જખ મારીને છોડ્યો છે. મણિભાઈના મગજનો કેપ, જે નશો, એ એના થાકેલા પગના દરેક ડગલામાં નવું જોર પૂરતો હતો. એટલે જ એ લાંબા ડગલા ભરતો ભરતો ગામના જે માર્ગો છે એ રસ્તા પર નાના નાના ધૂળના ગોટા ઉડાડતો એ મણિભાઈ ચાલ્યા જતા હતા. બાકી એના શરીરમાં તો કંઈ રહ્યું જ નહોતું. વધારે ખેંચીશું તો એ ઠાઠડી પર જ રહેશે. એવો સરકારને ડર ન લાગ્યો હોત તો સરકારે એને હજી પણ જેલમાંથી છોડ્યા ન હોત. હજી એ ચક્કી પીસતો હોત, દંડુકાના માર ખાતો હોત, કાંકરીવાળા રોટલાઓ એ તરછોડી અને ઊભો થઈ જતો હોત અને એના બદલામાં એ નવી નવી શિક્ષાઓ સહન કરતો હોત. કારણ કે જેલની અંદર મણિભાઈ હતા અને બહાર નીકળે છે, જેલની અંદર જે વાતાવરણ છે એની વાત છે. પણ એ બધાનું મન એ મણિભાઈને કાંઈ નહોતું. એનો સ્વભાવ કેવો હતો? તો કે મણિભાઈનો સ્વભાવ એવો હતો કે એનાથી કોઈની ગાળ સહન થતી નહીં, એવી એની તાસીર એટલે કે એનો સ્વભાવ હતો. કોઈનો તોછડો બોલ સાંભળે એટલે ખરાબ શબ્દ સાંભળે તો એનું લોહી ઉકળી ઉઠતું, એટલે એને ગુસ્સો આવતો. હવે એમાં ને એમાં એ માસ્તર સાહેબ જે શિક્ષક હતા, એ શિક્ષકના માથાની અંદર પણ એને સ્લેટ મારી દીધી અને નિશાળ છોડી દીધેલી. એમાં ને એમાં ત્રિભુવન વાણિયો હતો, એની પણ નોકરી છોડી દીધેલી, કારણ કે કોઈનું સાંભળવાનું નહોતું. હવે જીગરજાન એના ખાસ મિત્રો હોય એવા જે દોસ્તો હતા એની પણ એ ગાળ સાંભળતા નહીં. તો આવા મણિભાઈ હતા, એ એનો સ્વભાવ હતો. અને જેલની અંદર જ્યારે હતા ત્યારે 2% વોર્ડરો, જેલની અંદર જે ધ્યાન રાખવાવાળા હોય ચોકીદારો, એ 2% વોર્ડરો એ મણિભાઈની વારે વારે ધમકાવે એ મણિભાઈથી સહન નહોતું થતું. પાપણનો પલકારો, માત્ર એકવાર પાપણ પલકાવે એટલી જ નિયમિતતાથી એ વોર્ડરો ધમકાવે, સામે જઈને ગાળ દઈ દેતા મણિભાઈ. મણિભાઈથી એ નહોતું સહન થતું. જેમ જંગલી ઘોડાઓ હોય, એ જંગલી ઘોડાઓનું ટોળું જેમ દોડી આવતું હોય તો એવો પ્રચંડ આક્રોશ, આવેગ એ મણિભાઈના મનની અંદર આવતો. અને ત્યારે મણિભાઈનું જે શરીર છે એ શરીર કાબૂમાં રહેતું નહીં. અને સત્યાગ્રહની જે આચાર સંહિતા હતી, આચાર સંહિતા એટલે કે નીતિ નિયમો દર્શાવતો એવો નિયમ, એ જે આચાર સંહિતા હતી એના ચિત્રા આવડી જતા, એટલે કોઈ નિયમોનું પાલન કરી શકતા નહીં.
અને પછી એ જ મણિભાઈ ઉપવાસ કરતા. એના કરતાં મોટી ઉંમરના વિદ્વાનો હતા, મોટા હતા, કે જેમણે ગાંધીજીનું પડખું સેવેલું. ગાંધીજીનું પડખું સેવેલું એટલે કે ગાંધીજીની સાથે રહેલા હોય તેવા, ગાંધીજીનું પડખું સેવેલું હોય એવા કેદીઓ પાસે જઈ અને શાંત વાણી સાંભળતો. મિત્રો, જેલનું વર્ણન છે. જેલની અંદર જ્યારે ગાંધીએ સત્યાગ્રહ જે કરેલો, એ સત્યાગ્રહની અંદર એ ગાંધીજીના માણસો જતા, તો એ ત્યારનું વર્ણન છે. મણિભાઈએ હજારેક વાર નિર્ણય કર્યો હશે કે ફરી વારે આવું નહીં કરે, ખરાબ વર્તન કરશે નહીં, અને કોઈની ગાળ પણ દેશે તો એ પણ એ સહન કરી લેશે. આવું એણે હજારેક વાર નક્કી કર્યું હશે. પણ વળી પાછા એ કોઈની ગાળ સાંભળતા, તો એ ગાળ સાંભળતાની સાથે એણે મનની અંદર જે પ્રયત્નપૂર્વક જે કરેલી જે અહિંસા હતી, અહિંસા એટલે કે મન, વચન અને કર્મથી કોઈનું ખોટું બોલવું નહીં, ખોટું સાંભળવું નહીં, કે ખોટું વિચારવું નહીં, એવી જે મનની અંદર જે ભાવના છે એને મિત્રો અહિંસા કહેવાય. તો આ અહિંસાના ચીથરે ચીથરા ઉડી જતા. એણે જે પ્રયત્નપૂર્વક જે નક્કી કરેલું એ અહિંસા પણ અદ્રશ્ય, અલોપ થઈ જતી અને એકલો પડી જતા. કારણ કે એના મિત્રો સમજાવતા પણ એનું માનતા નહીં. તો આવો એકલો, અટુલો, ઓછું ભણેલો, આવો ધરતીનો એક બાળક કે જેણે બળબળતા બપોર એટલે કે ઉનાળાના તડકામાં, ખૂબ જ તડકાની અંદર અને ચોમાસાની હેલીમાં, હેલી એટલે મિત્રો સતત એક ધારો અઠવાડિયા સુધી જે વરસાદ વરસે એને મિત્રો હેલી કહેવાય. હેલી એટલે શું? કે સતત એ વરસાદ એક ધારો અઠવાડિયું 15 દિવસ સતત વર્ષા કરે એને મિત્રો હેલી કહેવાય. તો આવી હેલીની અંદર, આવા વરસાદની અંદર કે જેણે બળદ સાથે બળદ બની અને ખેતર ખેડેલા છે, કે જેને જાજુ બોલવાનું કાંઈ ફાવટ નહોતી, કે ભાઈ કેવું બોલવું, સારું બોલવું કે ખરાબ બોલવું, આવી કાંઈ ખબર નહોતી, અને જેણે જિંદગી પાસેથી કોઈ વધારે પડતી માગણી પણ કરી નથી કે ભાઈ જીવનની અંદર મારે મોટા માણસો બનવું, બંગલા, ગાડી, બધા ખેતરો, જમીન, જાગીર આવું બધું હોય, એવી પણ એને જરા પણ ઈચ્છા નહોતી. સાગરના મોજાની અંદર જેમ શંખલું, જેમ સમુદ્રના મોજાથી તણાઈને કિનારે આવે, એવી રીતે એ ગાંધીજીના રાષ્ટ્રીયતાના જુવાળમાં, ગાંધીજીના સત્યાગ્રહની અંદર એ પોતે જોડાય છે અને એની અંદર ખેંચાય, ઊંચકાય, સત્યાગ્રહ કરવા ગયા અને એની અંદર એ જેલમાં પૂરાય છે. બાકી મણિભાઈએ કોઈ ખરાબ કાર્યો કરેલા નહોતા. દેશની આઝાદી માટે જે સત્યાગ્રહ કરેલું એમાં જોડાયા અને અંગ્રેજો સત્યાગ્રહીઓને જેલમાં પૂરતા, તો એ સારા કામ કરી અને મણિભાઈ છે એ જેલની અંદર ગયેલા છે. ત્યારબાદ હવે જેલમાં ગયા તો જેલની અંદર એની જે મુદ્દત હતી એટલે કે જે સમયગાળો હતો, જેલની અંદર છૂટવાનો જે સમયગાળો હતો એ પૂરો થઈ ગયો અને મણિભાઈ જેલમાંથી છૂટી અને પોતાના વતન પહોંચી વળી પાછા બળદના પૂંછડા આમળવા, આમળ એટલે મરડવું, બળદના પૂંછડા મરડવા એવી અભિલાષા, અભિલાષા એટલે કે ઈચ્છા, એવી ઈચ્છા એ મનમાં રાખે છે. હવે શું કરવું એનો કોઈ ગતાગમ નહોતો, એનો કોઈ જ મણિભાઈને મનમાં એ વિચાર હતો નહીં. અને છતાં મણિભાઈના હાથથી કંઈક તો થઈ જ જતું કે જે સરકારને ન ગમે અને સત્યાગ્રહીઓને પણ ન ગમે, આવું કંઈક ને કંઈક તો થઈ જ જતું. હવે એના પરિણામે એ સરકારના કર્મચારીઓનો માર ખાતો અને એના મૃદુભાષી એટલે કે કોમળ, મૃદુભાષી એટલે કેવા કોમળ વચનો અને સાથીદારો, એના જે મિત્રો હતા એનો ઠપકો પણ એ ખમતો એટલે કે સહન કરતો. તો હવે આ બધા ગાળામાં, આ બધા સમયની અંદર એ મણિભાઈના મનની અંદર એક ઝાખું ઝાખું
એક સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું કે એકવાર ગાંધી બાપુના આશ્રમમાં એ જઈ અને ગાંધી બાપુને પૂછવું છે કે આ તો કેવું કે હું મૂંગા મૂંગા મોઢે એ ગાળ ખાઈ લઉં અને તો જ ભારતમાં આઝાદ થાય. આ વાત એને સમજાતી નહોતી. જોકે જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત એટલે કે સારા ભણેલા હોય એવા સુશિક્ષિત ભાઈબંધોની મદદથી એનું ભણતર ઠીક આગળ વધ્યું. થોડું ઘણું એ જેલની અંદર ભણતા શીખેલા. અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અંજવાળું પથરાતું. અંજવાળું પથરાવું એટલે કે નવા નવા વિચારો આવતા. અંજવાળું પથરાતું એટલે શું? નવા નવા વિચારો આવતા અને એના મગજની અંદર એક નવા નવા વિસ્તાર શોધી કાઢતું. મણિભાઈને બીક લાગતી હતી કે પોતે કાંઈક બદલાઈ રહ્યો છે, કાંઈક અજાણ્યો થતો જાય છે અને આ બદલાયેલા નવા મણિભાઈ શું કરી અને શું ન કરી તેનું કંઈ કહેવાય નહીં. તોય આ બધું ઘડીક ગમતું ઘડીક ન ગમતું એવું બધું બના જતું હતું ને હવે એ પૂરું થઈ ગયું હતું. એ છૂટી ગયા હતા જેલમાંથી. એના પગ એના ગામ તરફ વળ્યા. એટલે મણિભાઈ પોતાના ગામ તરફ જાય છે. મણિભાઈ તો મણિભાઈ જ હતો, એ કંઈ આઈન્સ્ટાઈન નહોતો. આઈન્સ્ટાઈન મિત્રો એક વિજ્ઞાની છે જેણે ગુરુત્વાકર્ષણના નિયમોની શોધખોળ કરી. તે એ આઈન્સ્ટાઈન નહોતો, છતાં પણ એની મેળે જાતે સાપેક્ષતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો. સાપેક્ષવાદનો સિદ્ધાંતની શોધ કોણે કરી હતી? આઈન્સ્ટાઈને. અને ત્યારે એવું અનુભવતો કે જાણે જેલમાં એ મહિનાઓથી પણ વર્ષોના વર્ષ રહ્યો હોય, જાણે એક ભાવ વીતી ગયો હોય, જાણે અનેક જન્મો સુધી મણિભાઈ એ સ્વપ્નમાં ચાલતો ચાલતો એ પોતાની પૂર્વજન્મની ભૂમિકા શોધતો હોય એવું મણિભાઈને લાગતું હતું. આછો આછો જે વગડો હતો એ હવે પૂરો થવાની તૈયારી હતી. દૂરથી તમાકુના લીલાછમ ખેતર દેખાતા હતા. મહેનતુ ખેડૂતોના હાથ એ રોજ રોજ ફરતા. એટલે ખેડૂતો એમાં કામ કરતા, પાકની અંદર કામ કરતા, નીંદણ એવું બધું કાઢતા. એટલે એવી રીતે હાથ ફરતા. મહેનતુ ખેડૂતોના હાથ ફરતા એટલે ક્યાંય વાંકું ચૂકો ચોડ નહોતો, ક્યાંય નીંદણ દેખાતું નહોતું, કારણ કે પૂરેપૂરી કાળજી ખેડૂતો રાખતા હતા. એટલે ધરતીએ પોતાના પેટાળમાં રહેલા જીવતા જાગતા નીલમ, રત્નનું નામ છે મિત્રો, નીલા રંગનો રત્ન નીલમ, એ જાણે બહાર પ્રગટાવ્યા હોય. એટલે કે આ પાક, નીલા રંગનો પાક બહાર આવ્યો હતો એવું. અચાનક મણિભાઈના પગ પાસે થઈ એક મોર દોડી ગયો, પક્ષી, અને પાછળ 4-5 ઢેરડીનું ટોળું પણ પાછળ દોડતું હતું. આ ચિત્ર મિત્રો પરિવારની યાદ અપાવે છે મણિભાઈને, કે મણિભાઈ ઊભો રહી ગયું, એને થોડું ઘણું સુખ થયું અને એને ઘર સાંભળ્યું. મણિભાઈના પપ્પાનું નામ વેરીભાઈ, એના બાપ વેરીભાઈ ઘરની બહાર રસ્તામાં મૂકેલી લાકડાની પાટ, મિત્રો આમ લાકડા ગોઠવેલા હોય એવી જે પાટ બનાવેલી હોય ટેબલ જેવું, એ લાકડાની પાટ ઉપર બેઠો બેઠો હુક્કો ગુગડાવ્યા કરે. એ કંઈ વધારે ન બોલે. મણિભાઈ, આયાભાઈ એ કહી એ જવાબની ખેવના, ખેવના એટલે કે ઈચ્છા, ખેવના એટલે કે ઈચ્છા, એ જવાબની ઈચ્છા વિના એ ચલમ ખોતરવા માંડશે. જે બીડી પીતા તે પણ રાજી તો થશે જ. મનમાં ને મનમાં કદાચ દીકરાના દુબળા દેહ એટલે કે શરીર પર એક નજર ફેરવી લેશે અને દુઃખ થશે, પણ કશું બોલશે નહીં, કશું પૂછશે નહીં. એ બધું કામ બાનું હવે એના બાને યાદ કરે છે. બા તો તરત જ ઠેઠ પરસાળ, પરસાળ એટલે કે ઓસરી, પરસાળ સુધી ઉમરા લગી એ દોડી આવશે અને વધારે
ચોક સુધી દોડી આવશે. આયો ભૈલા, આય હાય કેવો થઈ ગયો એ કરતી આંખમાં આંસુડા ભરી દેશે. ઝટપટ ઘૂમટાથી લાજથી એ આંખો લૂછી પાણીનો લોટો ભરી લાવશે. સોનું તો શું ચીજ કહેવાય એવા ચળકાટ કરતા પિત્તળનો લોટો એના બાને હાથે ઉડકાયેલો ચોખ્ખો ચણક લોટો અને એમાં ભરેલું ઠંડુ પાણી. એ માણસ બીજું તો શું માગે આ દુનિયામાં? માણસને ઠંડક થાય પાણી પીવી એટલે. મણિભાઈના પગ ઝડપથી ઉપડ્યા. પછી એની અંદર ઉપસતા એટલે આવતા પહેલા બીજા મણિભાઈએ ધારી ધારી અને વાત કરવા માંડી. બા હજી લાજ કાઢે છે. જો પહેલા મણિભાઈ, હવે બીજા એની અંદર જે પરિવર્તન થયેલું હતું એ મણિભાઈની વાત છે કે બા હજી લાજ કાઢે છે, ઘૂમટો તાણે છે, કાઠિયાવાડના જેવો, લાંબો નહીં તોય આખું કપાળ ઢંકાઈ જાય એવો તો ખરો જ. એ કાંઈ બહાર બરાબર ન કહેવાય. બાને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે. ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે કે લાજ ન કાઢવી, ઘરેણાં ન પહેરવી અને ભાગોળ એટલે ગામના પાદરમાં, ભાગોળમાં પેચતો મણિભાઈ લગભગ હસી જ પડ્યો. બાને તો ઠીક, પણ હીરાને કોઈ કાળે સમજાવી નહીં શકાય. હીરા એ મણિભાઈની પત્નીનું નામ છે. પણ હીરાને કોઈ કાળે સમજાવી નહીં શકાય, કારણ હીરાને ઘરેણાં પહેરવાનો બહુ શોખ હતો. એના પપ્પાને ત્યાંથી એ મળેલા મોટા મોટા દાગીના એટલે ઘરેણાં એ રાત દિવસ પહેરતી અને 7 પેઢીના સગાને ત્યાં લગ્ન આવે તો અચૂક ચોક્કસ એ ત્યાં જઈ અને ત્યાં પહેરતી. અને એ મજૂસ એટલે કે પેટી ખોલી હાર, પોંચા, સાંકળા એ બા કોઈ વાર આ બધું પહેરતી. એના સાસુ એટલે કે બા એને કોઈ વાર ટોકતા, ખીજાતા કે ભાઈ બધું પહેરવું જ એવું લખી આપ્યું છે. પણ હીરા એને ધરાર કાઢતી ન પહેરતી, એટલે હીરા એને સારતી નહીં. બાને સામો જવાબ પણ ન વાળતી, પણ એની દેરાણી જે હતી એના મોંએ બબડતી કે બાપે આપ્યું છે તો પહેરવા આપ્યું, કાંઈ પટારામાં મેલવા માટે આપ્યું નથી, આવું એને દેરાણીને કહેતી. હવે હીરાનો ખોળો ભરવાનો થયો, એટલે કે શ્રીમંતની વિધિ જ્યારે આવી તો ખોળો ભરવાનો થયો ત્યારે એ રોકડ રકમ આપવાની વાત થઈ કે ભાઈ પૈસા આપશે. અને તેણે તત્કાલ નકારી કાઢી, એટલે કે વાતની ના પાડી દીધી કે ભાઈ પૈસા નથી જોતા, પણ એના બદલામાં સિંધિયા શાહી કડા, હાથમાં જે કડા આવે સિંધાકાનું, સિંહનું મોરું હોય એવા સિંધિયા શાહી કડા કરાવ્યા અને લીધા. ત્યારે જ એ જંપી, ત્યારે જ એને શાંતિ થઈ. છોકરો હવે મોટો થયો હશે. પોતે જેલમાં ગયો ત્યારે જરા ચાલતા શીખ્યો હતો. રાજીવ, મણિભાઈનો જે દીકરો છે એનું નામ શું? રાજીવ. મણિભાઈના પપ્પાનું નામ વેરીભાઈ, એની પત્નીનું નામ હીરા, મણિભાઈના દીકરાનું નામ રાજીવ. રાજીવના જન્મ પછી જ પોતે જે પહેલા ભાષણમાં ગયો, એટલે સત્યાગ્રહના ભાષણની અંદર એ ગયો, એ સારું થયું. નહીતર કોને ખબર એ ગાંધીજીની ઘણી વાતો આવી જતી, બ્રહ્મચર્યની, એટલે કે સંસારની અંદર રસ નહીં, ઈશ્વરની ભક્તિ કરવી એવી. જોકે મણિભાઈને પહેલી અહિંસા કરતા વધારે આકરું નહોતું લાગવાનું. આકરું એટલે અઘરું, મુશ્કેલ. આમ ને આમ ઘર જેમ નજીક આવતું ગયું એમ જેલ, સિપાહીઓ, લાઠી, કાંકરીવાળા રોટલા એ બધું મનમાંથી દૂર જતું રહ્યું. એ આગળ પોતાનું હુંફાળું, સાદું સીધું ઘર તરવરવા લાગ્યું, એની નજર સામે આવવા લાગ્યું, દેખાવા લાગ્યું. મા બાપના કરચલીવાળા એ ચહેરાના દર્શન અને સગા વહાલાના હેતાળ આવકાર માટે એનું મન તલસવા લાગ્યું.
એટલે મનની અંદર ઈચ્છાઓ થવા લાગી. સાથીદારોએ તો કહ્યું હતું કે તરત જ પાછો આવી જજે મણિભાઈ, પણ એનું મન અંદરથી ઢીલું પડ્યું હતું. એને ઘરમાં રહેવું હતું, એને હીરાને મળવું હતું. બા અછોવા ના કરે, અછોવાના એટલે કે જે લાડ પ્યાર કરે તે એને માણવું હતું. ગામના માણસોએ તે મીટિંગ ભરશે. મણિભાઈ જેલમાંથી છૂટા, એના માનની અંદર ગામની અંદર મીટિંગો કરશે એવું મણિભાઈને લાગે છે. કાં તો હાર પહેરાવશે એટલે કે સન્માન કરશે, કદાચ નિશાળની અંદર માસ્તરને બોલાવી લાવશે ભાષણ કરવા, પોતે કંઈક જવાબ તો આપવો પડશે એના માનમાં, અને છેલ્લે ભારત માતા કી જય, મહાત્મા ગાંધી કી જય એમ બોલવું તો પડશે. અને આ બધું હિન્દીમાં. એટલે મણિભાઈને હિન્દી આવડતું નહોતું કે ભાઈ આ હિન્દીનું એક નવું જ હતું, પણ કંઈ નહીં, એ તો શીખી લેવાય. એ તો આ ગુજરાતી ન બરાબર આવડ્યું એમ નહીં, એમ હિન્દી પણ બરાબર આવડશે. ગાંધી બાપુ કહેતા હશે એ બરાબર જ હશે હિન્દી વિશે, એ કંઈ ખોટું થોડા કહેતા હશે એવું મણિભાઈને લાગતું. તો આવા વિચારોમાં રસળતો અને ઝડપથી એ પગલાં ઉપાડતા મણિભાઈ એ પોતાના મહોલ્લામાં શેરીની અંદર આવી પહોંચે છે. અને ત્યારે ચાટ એટલે કે મિત્રો કૂતરાને ખાવાનું નાખવા માટેનો પથરો, એને ચાટ કહેવાય. ચાટ આગળ પડતા હાંફતા 2-4 કૂતરામાંથી એકે આંખ ઉઘાડી અને મણિભાઈની સામે જોયું, અને પહેલાં ભસી અને પછી પૂંછડી હલાવી એનું સ્વાગત કર્યું. સાધારણ રીતે કૂતરાને હળે હટ એમ કહી આઘા કાઢતા મણિભાઈને આજે એ કૂતરા ધકેલી કાઢવાનું મન ન થયું. એને દૂર નજર માંડી અને પાટ, જે ખાટલો હતો જે લાકડાની પાટ, એ પાટ પર કોઈ બેઠું એને દેખાતું નહોતું. નહીંતર ત્યાં એના પપ્પા વેરીભાઈ બેઠા હતા, એ પણ દેખાતા નહોતા. કેમ આમ? મણિભાઈને આવા વિચારો થયા. મોટા કંઈ માંદા સાજા તો નહીં થયા હોય ને. ધક એ કાળજી મણિભાઈ આગળ વધ્યા. ઘર પાસે પહોંચતા તો એને કેટલાય વિચાર આવી ગયા. એ વિચારોમાંથી મુક્ત થઈને બાનું અશ્રુભીનું સ્વાગત માણવા જેવો એ ઘર આગળ આવી અને ઊભો રહ્યો. અને ડેલીનું ભારેખમ ખીલા જેવડું કમાડ એટલે બારણું કીચુડ કરતું બંધ થઈ ગયું. મણિભાઈને જોઈને તો બારણું બંધ થઈ જાય છે. આ કમાડ એટલે કે આ બારણા એ કોઈ દિવસ બંધ થતા નહોતા. વર્ષોના વર્ષો સુધી એ બંધ નહોતા થતા. મણિભાઈના સંભારણામાં એટલે કે એની યાદમાં તો કોઈ દિવસ બંધ થયા જ નથી. અને હંમેશા નાની જે ઝાંપલી હતી દરવાજે બનાવેલી, એ ઝાંપલી જ વસાતી, એ જ બંધ રહેતી. અને આજે આ કમાડ, આ બારણા આજે આમ બંધ. એના મનની અંદર એ તિરસ્કાર, ધક્કો એને લાગ્યો. એના મનને ધક્કો લાગ્યો એટલે કે મનની અંદર દુઃખ થયું. એને ભારેસર જે મોટી જે સાંકળ હતી લોખંડની, એ સાંકળ ઊંચકી અને ખખડાવી. કોઈ કંઈ બોલ્યું નહીં. એટલે એને ફરી જરા જોરથી ખખડાવી અને સામેના ઘરેથી મેળીની બારીઓ ખુલી અને પાછી ધડાધડ એટલે ઝડપથી પાછી વસાઈ ગઈ, બંધ થઈ ગઈ. મણિભાઈ વિચાર કરે છે કે કંઈક છે. મનમાં એ વિચારતા મણિભાઈએ મોટેથી બૂમ પાડી, બા, કમાડ ખોલો, બારણા ઉઘાડો, હું છું. અંદર અને બહાર નિઃશબ્દ શાંતિ, કોઈ પણ જાતનો અવાજ આવતો નથી. મણિભાઈને થયું કે પોતે હજી જેલમાં જ છે કે શું, એક સ્વપ્ન જુએ છે કે શું. અડધી રાતે છાતી પર ભયનો ઓથાર એટલે કે સહારો લઈ જાણે એવું દુઃખી સ્વપ્ન આવ્યું. જરાક પ્રયત્ન કરી અને આંખો ખોલી નખાય તો પલકવારમાં, માત્ર થોડા સમયની અંદર આ બધું મટી જાય, દૂર થઈ જાય.
બા દોડતી દોડતી બહાર આવે, હરખ ગેલી થઈ અને પૂછે કે ભાઈ આવ્યો? એ પણ એક બીજું જ સ્વપ્ન ન હોય? ઓચિંતા મણિભાઈના પગ દુખવા માંડ્યા. બહુ થાક્યો છે પોતે. બગલ થેલો એ પાટ પર, લાકડા જે બનાવેલું બેસવા માટેનું, એ પાટ પર મૂકી અને બેસી પડ્યો. તે સાથે ઉપલી ખડકીથી બીજી જે ખડકી હતી એની બારી ખુલી અને ક્રોધભરી એ ગર્જના સંભળાય, ક્રોધિત અવાજ સંભળાયો. ચીયો છે એ. ચીયો એટલે કયો? કોણ છે એ? એટલે મણિભાઈ જવાબ આપ્યો, હું મણિયો. એટલે સામેલી પાછો જવાબ આવ્યો કે વેરીભાઈનો મણિયો તો ચારનો મહાણમાં ગયો, એટલે કે ક્યારનો મરી ગયો છે. હેણતો થાય હેણતો, એટલે કે ચાલતો થા ચાલતો. મોટી મહાત્માવાળીનો ન જોયો હોય. આવું જો સામેની બારીમાંથી અવાજ આવે છે અને બારી વસાઈ ગઈ. ફરીવાર પાછી બારી બંધ થઈ ગઈ. દિશા શૂન્ય બની અને મણિભાઈએ એ બારી સામે તાકી તાકીને વારંવાર જોઈ રહ્યો. ઘણા વખત સુધી એ બારી ખોલી નહીં અને અંતે છેવટે મણિભાઈએ એ બારી પોતાનો જે બગલ થેલો હતો, સામાનનો જે થેલો હતો, એ ઊંચક્યો અને મણમણના થઈ ગયેલા પગ, ચાલી અને પગ એને જે સૂજી ગયેલા હતા એ ઘસડતા પગ અને કૂતરાની ચાટ આગળ, કૂતરાને ખાવાનું નાખવાનો જે પથ્થર છે એ ત્યાં થોડી વાર માટે ઊભો રહ્યો અને રસ્તામાંથી પોતે નાસ્તો કરવા માટે, ખાવા માટે ગાંઠિયા લીધેલા એ ગાંઠિયાનું પડીકું એ ચાટ ઉપર ઊંધું વાળ્યું કૂતરાને ખાવા માટે. આભાર વશ, એટલે પહેલાં કૂતરાએ પણ જેમ આભાર માનતા હોય એમ પૂંછડીઓ પટપટાયું, વહાલ કર્યું અને ટોળે વળ્યા અને પછી ગાંઠિયા સૂંઘી અને ત્યાંથી જતા રહ્યા. કૂતરા પણ ગાંઠિયા ખાતા નથી. એટલે મણિભાઈએ વિચાર કર્યો, ઠીક ત્યારે કૂતરાઓ તમે જાઓ. ખૂબ જ દુઃખથી, અપાર ખેદથી, એટલે ખૂબ જ દુઃખથી મણિભાઈએ પાછું વાળીને જોયા વગર બાપ દાદાનો જે મહોલ્લો, એની જે શેરી હતી, જે વિસ્તાર હતો, એ કાયમ માટે હવે છોડવાનું નક્કી કરી દીધું. મણિભાઈને સમજાતું નહોતું કે શું કરવું. સત્યાગ્રહીઓએ આવા સમયે ઉપવાસ કરવા જોઈએ, માતા પિતાને સમજાવવા જોઈએ. પેલું શું? હા, હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. પણ ગાંધીજી ક્યાં એના બાપને ઓળખતા હતા? એમને ક્યાં ખબર હતી કે વેરીભાઈ વિફરે એટલે એ પછી કોઈના નહીં. લાખ સમજાવો તોય પથ્થર ઉપર પાણી જ ઢોળ્યું ન હોય એવો એનો સ્વભાવ હતો. કંઈ નહીં, પોતે સાબરમતી આશ્રમની અંદર ચાલ્યો જશે. સાબરમતીની અંદર આશ્રમમાં રહી રેંટીઓ કાઢશે, કાપડ વણશે, દેશની સેવા કરશે. નહીતર પાછો સત્યાગ્રહ કરી અને એ જેલમાં જશે. કોઈના પર હાથ તો નહીં છુપાડે. જો વેરીભાઈને એના પપ્પાને એમ લાગતું હોય કે એમનો મણિયો મરી ગયો છે તો પોતાના મનથી પણ બાપ મરી ગયો એમ કહેવા માંગે, પણ ઓચિંતી એને એની મા સાંભળે છે. ગળે સુપારી જેવો ગોળ ડૂચો ભરાયો હોય અને આંખ ભીની થઈ ગઈ હોય, રડવા લાગ્યો. માએ પણ બારણું ન ખોલ્યું. મારા પપ્પા તો ઠીક છે હજી કદાચ, પણ મારા બાઈએ પણ બારણું ન ખોલ્યું. મગજ બેડ મારી ગયું. મગજની અંદર કોઈ વિચાર આવતા નથી. પણ પગને એમની પોતાની આગવી સૂઝ હતી. પગ તો આગળ જ ચાલે છે. રસ્તામાં એને જોઈને ઓળખ્યો ન ઓળખ્યો કરતા માણસોને એને જાણે જોયા જ નહોતા, એને નહોતા દેખાતા. ચોરે ચોકમાં એની બાળપણનો ભાઈબંધ મગનિયો બેઠો હતો. એકવાર તો મણિભાઈને જોઈ અને મગનિયો પણ ઉત્સાહથી ઉઠ્યો પણ ખરો, પણ બાજુમાં બેઠેલા એ વડીલોને જોયા અને ડોળા કાઢ્યા એટલે એ પણ દબાઈને ત્યાં બેસી ગયો. જો મણિભાઈનું કોઈ માન સન્માન કરતા નથી. મણિભાઈ જેલમાં ગયું, ગામ લોકોને કોઈને ગમતા નથી, પણ મણિભાઈ દેશની સેવામાં જોડાયેલા હતા. એટલે મગનિયો પણ ઊભો ન થઈ શક્યો, એ પણ ત્યાં બેસી ગયો. મણિભાઈને થયું નિર્લેપ ભાવે, કોઈ પણ પ્રકારનો ભાવ વગર એ ગામ છોડી અને બહાર નીકળ્યો. સામેથી કોઈક આવતું હતું. બોલ્યું, ચો હેંડિયા,
એટલે કે ક્યાં જાઓ? સુંદરણા એ ગામનું નામ છે મિત્રો. મણિભાઈએ જવાબ ન આપ્યો, આગળ ચાલતા જ જતા હતા. પછી આસ્તેથી એટલે ધીમેથી એના મનમાં કુંડાળા જાગ્યા, એટલે કે મનમાં વિચાર આવ્યા. કુંડાળા જાગ્યા એટલે શું? મનની અંદર વિચારો આવ્યા કે ભાઈ ઓલા ત્યાંથી પહેલા એ સુંદરણા ગામનું નામ દીધું, કે સુંદરણાની અંદર તો મારું કોઈ સગું વાલું રહેતું નહોતું, તો શા માટે સુંદરણા ગામ લીધું હશે? એટલે પણ પાછા વળવાની કોઈને કંઈ પૂછવાની વૃત્તિ ન જાય, કોળું દીધું, કાંઈ પાછું જવાનું મન ન થયું. એ તો સારું થયું કે જોઈતો, મણિભાઈના મિત્રનું નામ છે જોઈતો, મગનીઓને જોઈતો. એ જોઈતો રાત સામે મળ્યો, કે ભાઈ રાત થવા આવી ત્યારે સામે મળ્યો, અને એ ન મળ્યો હોત તો મણિભાઈ સીધા સાબરમતી જાત. પણ જોઈતો મળ્યો, જોઈતા એ બધી વાત કરી, અને મણિભાઈ સુંદરણાની વાટે એટલે કે રસ્તે ચાલ્યા. કારણ સુંદરણા ગામની અંદર એની પત્ની હીરા એકલી રહેતી હતી. એ જો જોઈતા એ વાત ન કરી હોત તો એ સુંદરણા ગામ ન જાત અને સીધા સાબરમતી આશ્રમની અંદર જતા રહેત. પણ એના ગામની અંદર આ હીરા રહેતી હતી, એટલે હવે સુંદરણા ગામના રસ્તે એ મણિભાઈ ચાલે છે. હજી એને બધું માન્યમાં આવતું નહોતું, એના મનમાં હજી માનવામાં નહોતું આવતું કે એની પત્ની હીરા એકલી ઘર બાંધીને રહેતી હોય. અરે એ બને જ કેવી રીતે? કારણ હીરાને શોખ ઘણો હતો, એકલી રહી શકે એવી જ નહોતી, બહુ ફેશનેબલ લેડી હતી એટલા માટે, બરાબર. પણ બન્યું હતું સાવ નાનું ઘર, પાટીદાર મહોલ્લો, પાટીદારનો જે શેરી હોય એને છેલ્લે એ આંગણામાં એક ભેંસ બાંધી હતી, અને એની સામે કાથીનો ખાટલો હતો. એના પર એ બેઠીના દીકરા એ રાવજીને રમાડતી હતી. મણિભાઈને જોઈ સફાળી અચાનક એ ઊભી થઈ અને સામે દોડી. મણિભાઈ સ્તબ્ધ થઈ ગયા અને એનું રૂપ જોઈ રહ્યા. મણિભાઈ હીરાને જોઈ રહ્યા. ખાદીની જાડી 1.5 વેલી સાડી, કે 1.5 મીટરની હોય એવી સાડી, દાગીના વગરનો દેહ, ઘરેણા નહોતા પહેર્યા એવું નહીં શરીર. અને પહેલાં ઘરેણા પહેરવાનો કેવો શોખ હતો, 7 પેઢીમાં કોઈનું સગું હોય તોય ઘરેણા પહેરતી, પણ અત્યારે એક પણ ઘરેણું શરીર પર નથી. એવી ખાદીના કપડાં પહેરેલી, ઘરેણા વિનાનું શરીર, આવો એનો દેહ. એટલે મણિભાઈની નવાઈ લાગી કે આ પોતાની પત્ની હીરા છે. એટલે એ ધારી ધારીને જોઈ રહ્યા. એટલે હીરા બોલી, જોઈ શું રહ્યા છો? તાકીને ધારી ધરીને. એટલે મણિભાઈ, પણ તું? એટલે વળી હીરા બોલી, લે હું જ ને, નથી વર્તાતી ને, એટલે કે ઓળખાતી નથી ને. એટલે મણિભાઈએ ફરી પૂછ્યું કે પણ તારા ઘરેણા ક્યાં ગયા? એટલે હીરાએ જવાબ આપ્યો કે આજે ડોબું એટલે કે ભેંસ. ડોબું એટલે શું? ભેંસ. આજે ડોબું બાંધ્યું, જે ભેંસ બાંધી એ આકાશમાંથી આવ્યું છે. કેમ નહીં તારે? એટલે ઘરેણા વેચી અને એને ભેંસ લીધેલી. અને પછી એ બધી વાત કરી. પહેલાં બેસો, પાણી બાણી પીવો. આય હાય કેવા થઈ ગયા છો સાવ તમે. પતિ પત્ની મળ્યા, બધી વાતો થઈ. એના બાપે જો હુકમી કરી એટલે એના પપ્પાએ ના પાડેલી કે ભાઈ તારે એકલા નથી રહેવું. એ જો હુકમી માના નિર્બળ વિરોધનો હીરાએ પિયરિયાએ લીધેલા વરણની એવી બાધાના. એ જો હીરા, મણિભાઈના પપ્પા, હીરાના મમ્મી પપ્પા એ બધાએ હીરાની એકલી રહેવાની ના પાડેલી, છતાં પણ એ બધાનું ન માની અને હીરા એકલી રહે છે. પણ મણિભાઈના મનનું કૌતુક, જે આશ્ચર્ય હતું, જે નવાઈ હતી, એ હજી મળતી નહોતી. કેવા મોટા મોટા માણસોને મળ્યો અને કેવું બધું જાણીને આવ્યો અને પોતે બદલાયો. પણ આ હીરાને આવું બધું કોણે શીખવાડ્યું? એ ક્યાંથી આટલી સાહસિક થઈ ગઈ? હીરા તો જાણે ટૂંકોને ટચ જવાબ આપ્યો કે જ્યાં તમે ત્યાં હું. એટલે તમે જે રસ્તા પર ચાલતા હો, જો તમે જો દેશની સેવા કરવા માગતા હોય, એવું કાર્ય કરતા હો, તો હું પણ તમારા રસ્તે જ ચાલીશ. એ ટૂંકોને ટચ જવાબ કે જ્યાં તમે ત્યાં હું. આમ વાત પતાવી દી, વાતને પૂરી કરી નાખી અને ઝટપટ એને થાળી પીરસી જમવાનું આપ્યું. પણ મણિભાઈને કંઈ સમજાતું નહીં. એ બહુ જ વિચારમાં પડી ગયો અને વિચારમાં એને ભાગોળ એટલે ગામના પાદરેથી, ભાગોળેથી એટલે કે ગામના પાદરેથી લીધેલી એણે જે બીડી અને જે બાકાસ હતા એ કાઢ્યા અને દિવાસળી સળગાવવા માટે ગયો. અને હીરાએ એના પર થાપટ મારી અને કહ્યું, રાખો હવે
શોભતા નથી. મહાત્માના માણસ થઈને આવા વ્યસની બનો છો. મણિભાઈએ એની પત્નીનું જિંદગીની અંદર પહેલા વહેલા હાથની થપાટ ખાધી અને ચોંકી ઉઠ્યા. એ ચીડાવવાની તૈયારી તો ખીજાવાની દાજમાં હતા અને ત્યાં એક બે સામસામે નજર મળી અને એ બંને હસી પડ્યા. તો આવી રીતે એ મણિભાઈ એ ગાંધીજીના માણસ બને છે, મહાત્માના માણસ બને છે, સત્યાગ્રહની અંદર જોડાય છે, દેશની આઝાદીના કાર્યની અંદર જોડાય છે, પોતાને જેલમાં જવું પડે છે, પાછા આવે છે, ઘરના બધા જ એના પરિવારના સભ્યો એને જાકારો આપે છે, પણ એની પત્ની હીરા એ પોતાના પતિ જે માર્ગે ચાલે એ જ માર્ગે ચાલે છે. અને આજે જીવન પરિવર્તન મણિભાઈનું જે થયું તો એને લગતી વાત આ મહાત્માના માણસ એ પાઠની અંદર છે. તો મિત્રો અહીં આપણે આ પાઠ છે એ પૂર્ણ કરીએ છીએ.